નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવમાના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપણે પ્રથમ કાવ્ય પૂરું કર્યું. આજે આપણે ત્રીજું કાવ્ય સમજીશું. ત્રીજું કાવ્યનું શીર્ષક પછે શામળિયોજી બોલ્યા. આ આપણે અત્યાર સુધી આપણે વ્યાકરણ ભણતા હતા. આપણે કાવ્ય લીધું, પેલું બીજો પાઠ લીધો, હવે ત્રીજું કાવ્ય લઈ. નવમા ધોરણમાં સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી એકમ કસોટી આવે છે, જેમાં તમારે એ લોકો તરફથી પેપર મળશે. એના માર્ક, એના પ્રશ્નના જવાબ આપવાના હોય માટે આપણે વ્યાકરણ વિભાગ મૂકી અને આપણે પાઠ્યપુસ્તકના ક્રમ જોઈએ. પહેલું કાવ્ય પૂરું કર્યું આપણે. એના પ્રશ્ન: જો શ્વાપોથી અથવા ચોપડામાં તમારી અનુકૂળતા એ યોગ્ય લાગે એ રીતે તમે લખી શકો. ન લખવું હોય તો તમે ક્લિપ ખોલીને ગમે ત્યારે રીડિંગ કરી શકો, કારણ કે આ એકમ કસોટીમાં એના પ્રશ્ન પૂછાવાના હોય તો તમારે તૈયારી કરવાની વધારે મજા આવે. એટલા માટે તમારી પાસે લખેલું હોય તો ગમે ત્યારે તમે વાંચી શકો અને યાદ કરીને પ્રશ્નના જવાબ લખી શકો. માટે આપણે શ્વા અથવા ચોપડાનો ઉલ્લેખ કરીએ છીએ. બાકી તમારી અનુકૂળતાએ તમે લખી અથવા તો તમારી રીતે વાંચીને યાદ રાખીને પ્રશ્નની તૈયારી કરી શકો. આજે આપણે ત્રીજું કાવ્ય લેશું. ત્રીજા કાવ્યનું મેં નામ આપ્યું ને કે પછે શામળિયોજી બોલ્યા. કાવ્યના કવિ પ્રેમાનંદ. જો પ્રેમાનંદનો આપણે ટૂંકો પરિચય લેશું તો કે ભાઈ પ્રેમાનંદ કોણ? તો કે જોઈએ છીએ કે પહેલાંના સમયમાં પ્રેમાનંદનો સમય આપણે બતાવેલો છે ઈસવીસનની 17મી સદી. પ્રેમાનંદનો સમય, આમ તો એનો જન્મ ઈસવીસન 1640થી ગણવામાં, કોઈ 1640 ગણે છે, કોઈ 1636 ગણે છે. એ રીતે સમયમાં પણ કોઈ ચોક્કસતા મળતી નથી. અંદાજિત આશરે મૃત્યુ 17મી સદી ગણાય છે, એટલે પ્રેમાનંદનો સમય 17મી સદી આપણે ગણીએ છીએ. આપણું આ કાવ્ય ત્રીજું કાવ્ય છે. પ્રેમાનંદે એનો સાહિત્ય પ્રકાર આપ્યો છે કડવું આખ્યાન ખંડ. જોકે કડવું એટલે કોઈ ખાવામાં કે સ્વાદમાં કડવું એ રીતે નહીં. કડવું એટલે ભાગ અથવા વિભાગ. આખ્યાન ખંડ જોઈએ ને કે ભાઈ અભિનય દ્વારા કોઈ વાત છે, કોઈ કાવ્ય છે, કોઈ વાર્તા કથાની રજૂઆત થતી હોય એને આખ્યાન કહેવામાં આવે છે. જે પાત્ર દ્વારા વાતને રજૂ કરવામાં આવે, આજે તમે ટેલિવિઝનમાં જે ફિલ્મ જોવો તો ફિલ્મના દરેક પાત્ર દ્વારા જેમ વાતને આપણી સમક્ષ મૂકવામાં આવે, એમ પ્રેમાનંદ જે કથા લખતા હતા એ કથા પાત્ર દ્વારા રજૂ કરતા હતા. એટલે આખ્યાન ખંડ એવો એને પ્રકાર આપ્યો છે કાવ્યનો સાહિત્ય પ્રકાર. સંદર્ભ કૃતિ સુદામા ચરિત્રમાંથી. સંદર્ભ કૃતિ એટલે મૂળ કૃતિ. મૂળ આ આપણા પાઠ્યપુસ્તકમાં મૂકેલું આ કાવ્ય છે એ કેમાં છે? તો કે કયા પુસ્તકમાં છે? તો કે સુદામા ચરિત્ર નામના પુસ્તકમાં આનો ભાગ છે. એમાંથી આપણા નવમાના અભ્યાસક્રમમાં આ કાવ્ય મૂકેલું છે. પ્રેમાનંદનો આપણે ટૂંકો પરિચય લઈ. પ્રેમાનંદ કવિ શિરોમણી તરીકે જાણીતા છે. પોતે મહાકવિનું બિરુદ પામેલા છે. કવિ શિરોમણી તરીકે પ્રખ્યાત છે, પ્રસિદ્ધ છે. માણભટ્ટ તરીકે પણ પોતે ઓળખાતા. માણ તો કે તાંબા અથવા પિત્તળની ગોળી, ધાતુની ગોળા આકારની ગોળી હોય એને માણ કહેવામાં આવે. હવે પ્રેમાનંદ છે પોતે જે આખ્યાનો લખતા હતા ને એ પોતાના આંગળીની અંદર, પોતાના હાથની આંગળીની અંદર તાંબા પિત્તળ ધાતુની વીંટી પહેરી અને માણ ઉપર તાલ આપતા, વગાડતા, અને એમાંથી સરસ મજાનો સૂર નીકળતો અને સૂરને તાલે પોતે પોતાના આખ્યાનના શબ્દો ગાતા, લય ઢાળ સાથે રજૂ કરતા. એટલે પ્રેમાનંદને બીજું નામ મળેલું છે માણભટ્ટ. પ્રેમાનંદ આપણા જૂના કવિ છે. જે કવિ નરસિંહ મહેતા પછીના બીજું કોઈને સ્થાન આપવામાં આવે તો તે પ્રેમાનંદ છે. પ્રેમાનંદનું વતન વડોદરાના પોતે વતની છે.
પિતા કૃષ્ણરામ છે, પુત્ર વલ્લભદાસ છે, પ્રેમાનંદના પત્ની હીરાબાઈ છે. આ રીતે પ્રેમાનંદનો આપણે જોકે નરસિંહ મહેતાનો આપણે જોઈએ તો કે ભાઈ એ તો જુનાગઢમાં છે એટલે આપણે એનો પરિચય હોય, પણ પ્રેમાનંદ તો કે પ્રેમાનંદ પણ એવા જ આપણા કવિ હતા ગુજરાતી સાહિત્યમાં. સાહિત્યનો અંદર એણે ઊંડું ખેડાણ કરેલું હતું, સાહિત્યની અંદર એ પોતે ઊંડા ઉતરેલા હતા. ગુજરાતી સાહિત્યનો મોટામાં મોટો ફાળો પ્રેમાનંદને મળેલો છે. ઉત્તમ આખ્યાનકાર પણ તેઓ હતા. આંગળીઓ ઉપર વીંટી પહેરી અને પોતે માણ વગાડી શકતા હતા. સુરીલા તાલ રાગ સાથે પોતે માણ વગાડી શકતા હતા. લોક સમુદાયને આખ્યાનથી રસબોળ કરવા માટે લય ઢાળ સાથે પોતે સરસ મજાના પોતાના આખ્યાનો રજૂ કરતા હતા. ઘણા બધા આખ્યાનો પ્રેમાનંદના પ્રખ્યાત છે. જોઈએ કે કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ, આ બધા જ સુદામા ચરિત્ર, આ બધા જ આખ્યાનો છે એ પ્રેમાનંદે લખેલા છે અને લોક સમુદાય આગળ એણે મૂકેલા છે અને લોક સમુદાયમાં એના આખ્યાનો ગવાય છે. પ્રેમાનંદે ગુજરાતી સાહિત્યમાં ઘણું ઊંડું ખેડાણ કરેલું છે. ઘણો મોટો ફાળો પ્રેમાનંદનો છે. આખ્યાન જોકે જોઈએ ને કે સાહિત્યકાર છે એની પાસે આપણે ખબર છે કે આ બધી બાબત સહેલી નથી. સાહિત્યકાર જેની પાસે શબ્દનો ભંડોળ વધારે, શબ્દનું જ્ઞાન વધારે હોય, એ માહિતી મેળવી અને ખૂબ સરસ મજાનો એના ઉપર અભ્યાસ કરી અને કોઈ સાહિત્યની રચના કરતા હોય છે. પ્રેમાનંદે બધા જ કુંવરબાઈનું મામેરું તો કે આજે સુરતમાં જોઈએ કે સ્ત્રીઓના જે પ્રસંગ, શ્રીમંતના પ્રસંગ હોય ને ત્યારે કુંવરબાઈના મામેરાના આખ્યાનો ગવાય છે. ઘણા બધા રીત રિવાજો હજી પણ આ પ્રેમાનંદના આખ્યાન આપને જોવા મળે છે અને ગવાય છે. આજે આપણે કાવ્યનું નામ જોયું, પછી સામળિયોજી મળ્યા, કવિ પ્રેમાનંદ, સમય ઈસવીસન 17મી સદી, સાહિત્ય પ્રકાર કડવું આખ્યાનખંડ. વળી પાછું આપણે યાદ કરી લઈએ કે કડવું એટલે સ્વાદમાં કડવું નહીં, કડવું એટલે વિભાગ અથવા ભાગ. આખ્યાનખંડ જે અભિનય દ્વારા રજૂ થતી વાત. સંદર્ભ કૃતિ સુદામા ચરિત્રમાંથી લીધેલું છે. પોતે ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે જાણીતા છે. હવે આપણે આ કાવ્યના શબ્દાર્થનો પહેલાં પરિચય લઈ લઈએ અથવા શબ્દાર્થ જોઈ લઈએ. પહેલો શબ્દ છે સામળિયો એટલે શ્રી કૃષ્ણ. વિસરવું એટલે ભૂલી જવું. સાંભળે એટલે સ્મરણ કરે છે. યાચના, ભિક્ષા, ભીખ. સાથરે અહીં ઘાસની પથારી. જો સાથ એટલે સથવારાની બાબતમાં નહીં, સાથરે એટલે ઘાસની પથારી. જાચવું, માગવું, વિનંતી કરવી. માગણી કરવી અથવા વિનંતી કરવી. કાષ્ઠ, લાકડા, બળતણ. ખાંધ, ખભો. રણછોડ, શ્રી કૃષ્ણ. વાદ, ચર્ચા. ફાડવું, કાપવું. ભારો, લાકડાનો સમૂહ અથવા ભારી. બારે મેહ, બારે એટલે 12 મહિના, મેહ એટલે વરસાદ. પુષ્કળ વરસાદ, આખું વરસ વરસાદ વરસે તે. શીતળ, ઠંડુ. ટાઢ, ઠંડી. ધ્રુજવું, કાંપવું, ધ્રુજારી થવી. રેલ, અહીં પાણીનું પૂર. ધન, વાદળ. કેર, જુલમ. હાહાકાર, જુજવા, જુદા, અલગ. તમો, તમે. લાજ, શરમ, મર્યાદા. અહીં માન, મોભો. નીચ, પોતાના. દાસ, સેવક. દરિદ્ર, ગરીબાઈ. ખોવું, અહીં દૂર કરવું. કાવ્ય 3માંથી એટલે સાદા શબ્દ આપણે સમાનાર્થી શબ્દ પણ કહીએ, સાદા શબ્દ પણ કહીએ, આટલા શબ્દ નીકળે છે. હવે કાવ્ય 3માંથી વિરોધી શબ્દ તો કે બાંધવું, છોડવું. સૂવું, જાગવું. સાંભળવું, વિસરવું. શીત, ઉષ્ણ. દૂર, નજીક. દરિદ્રતા, શ્રીમંતાઈ. આટલા વિરોધી શબ્દ નીકળે છે. તળપદા શબ્દ મૂન, મુનિ.
ઋષિ, ભ્રાત ભાઈ. જો તળપદા શબ્દ છે, ઉપર આપણે જોયું આ બધા વિરોધી શબ્દ છે, એટલે આપણે વિરોધી શબ્દમાં આપણે બરાબરની નિશાની લઈ શકીએ નહીં. એટલે આપણે શું કરશું, એમાં આપણે વિરોધની નિશાની મૂકીશું. મુન મુનિ, ઋષિ, ભ્રાત ભાઈ, બાંધવ ભાઈ, મેહ વરસાદ, પછે પછી. જો ને આપણે શીર્ષકમાં આપ્યું ને, પછે સામળિયોજી બોલ્યા તો કે પછી સામળિયોજી બોલ્યા. નેહ સ્નેહ, બેવું બંને, હદિયું હૃદય, દહાડો દિવસ, હુને મને. આ કાવ્યના તળપદા શબ્દ જોયા. રૂઢિપ્રયોગ, ભૂલી જવું, વિસરી જવું, તેડી લાવવું, લઈ આવવું. આ કાવ્યના રૂઢિપ્રયોગ. હવે આ કાવ્યના શબ્દ સમૂહ. સુદામા અને શ્રી કૃષ્ણના ગુરુ તો કે શાંદિપની ઋષિ. રાતનો 3 વાગ્યા પછીનો શરૂ થતો સમય, પાછલી રાત. ચંદ્રના જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, સોમ દ્રષ્ટિ. વેદનું લયકારી ગાન, વેદની ધૂન. એમાં શું આવશે? વેદની ધૂન. મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું એટલે ખોડ. કાવ્ય 3 આપણા અભ્યાસક્રમનું 9માના અભ્યાસક્રમનું કાવ્ય 3, પછી સામળિયોજી બોલ્યા એના આપણે શબ્દાર્થ લખેલા છે. અહીંથી શબ્દાર્થ બધા જ શબ્દનું મેં પઠન કર્યું છે. બધા જ વિરોધી શબ્દ જોયા, બધા તળપદા શબ્દ જોયા, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ. હવે આપણે કાવ્ય સમજીશું. પ્રેમાનંદનો આપણે એકદમ ટૂંકો પરિચય લીધો. જો કે અભ્યાસક્રમમાં આપણે 9મા ધોરણમાં કોઈ એવી પદ્ધતિ નથી કે કવિ પરિચયમાંથી કોઈ મોટા એવા પ્રશ્ન પૂછાય, એટલે આપણે એને ટૂંકો પરિચય લઈને આપણા અભ્યાસક્રમને આપણે ધ્યાનમાં લઈએ છીએ. કાવ્યમાં જો આપ્યું છે શરૂઆતમાં કે રાગ સામગ્રી, તો એ રાગનો પ્રકાર છે કાવ્યની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો પુસ્તક પાસે લેજો એટલે કાવ્યની દરેક પંક્તિ તમને સમજાશે. કાવ્યની દરેક પંક્તિઓ, કાવ્ય ખૂબ મોટું હોય, આપણે બોર્ડમાં સમાય નહીં, માટે એટલા માટે આપણે પુસ્તકમાંથી દરેક પંક્તિઓ વાંચતા જશું અને સમજતા જશું. રાગ રામગ્રી, પછી સામળિયોજી બોલ્યા તને સાંભળે. પ્રશ્ન, જો આખું કાવ્ય છે ને પ્રશ્ન સ્વરૂપે વાત થઈ છે તો કોઈ કોના વચ્ચે? જો હવે કાવ્યનો ટૂંકો પરિચય પહેલાં આપણે લઈ પછી કાવ્ય પંક્તિ ઉપર જઈએ. આ કાવ્ય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બંને શાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને બંને મિત્ર હતા, એ સમય દરમિયાન જે સાથે રહ્યા અને જે અનુભવ થયો એનું વર્ણન છે. પણ એનું વર્ણન અત્યારે તરત જ અનુભવ થયો છે ને એ વર્ણન છે એ રીતે નથી કરેલું પ્રેમાનંદે આ વર્ણન કેવી રીતે મૂકેલું છે તો કે જ્યારે સુદામા અને કૃષ્ણ પાછા મળે છે, આ આખું વર્ણન તો ભૂતકાળ હતું એનું. જ્યારે એ પાછા મળે ને ત્યારે વાતને વાગોળે છે, યાદ કરે છે. એટલે કૃષ્ણ પ્રશ્ન પૂછે છે તો સુદામા એ પ્રશ્નનો જવાબ આપે છે. આપને ખબર છે કે જોઈએ ને કે શ્રીમદ ભાગવદ્ ગીતા અથવા તો ભાગવદ્ ગીતામાં ભગવાનના સુદામા ચરિત્ર નામનો એક ભાગ આવે છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિત્રતાનું વર્ણન સરસ રીતે મૂકેલું છે. એ ખૂબ સરસ રીતે ભગવાન એકા સુદામા નામના બ્રાહ્મણને કેટલી સાથે એની સાથે કેવી સરસ મિત્રતા છે. ભગવાન બંને વચ્ચે જોઈ કે શાંદિપની ઋષિના આશ્રમમાં બંને ભણવા ગયેલા, ત્યાં બંને સાથે રહ્યા. ભગવાન સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ, બ્રાહ્મણ સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ એટલા ગાઢ મિત્ર થઈ જાય છે કે બંને વચ્ચેની લાગણી અને પ્રેમ અનહદ છે. અને ખૂબ સરસ મજાની ભગવાન અને સુદામાની મિત્રતા આપણે ઘણીવાર વાંચીએ છીએ અને જોઈએ છીએ. સુદામા જ્યારે વનમાં જંગલમાં લાકડા લેવા મિત્ર કૃષ્ણ સાથે જાય છે ત્યારે એક એવી કથા છે કે આપણે આ પાછા ભેગા મળે છે. કાવ્યમાં જો બંને પાછા ભેગા થાય ને ત્યારે આ વર્ણનની રજૂઆત. તો કે ભાઈ પાછા ક્યારે ભેગા થાય? તો કે ભાઈ સુદામા ખૂબ ગરીબ થઈ ગયા હતા
એ કૃષ્ણને ખૂબ યાદ કરતા હતા. સુદામાનું મૂળ કહેવાતું કે પોરબંદર અને શ્રી કૃષ્ણ તો કે દ્વારિકા, સોનાની દ્વારિકાના રાજા. હવે સુદામા બ્રાહ્મણ ગરીબ હતા. હવે ખૂબ ગરીબાઈને કારણે પત્નીના કહેવાથી સુદામા છે ને ભગવાન શ્રી કૃષ્ણને મળવા જાય છે સમયાંતરે. આ કથા આપણે સાંભળીએ છીએ. તો એ સુદામા છે એ કૃષ્ણને મળવા જાય છે ને ત્યારે બંને મિત્ર ભેગા થાય ને ત્યારે આ વાતને વાગોળે છે અથવા યાદ કરે છે. આ આખી યાદ સ્વરૂપે વાત છે કે કૃષ્ણ સુદામાને પ્રશ્ન પૂછે છે અને સુદામા પણ એ પ્રશ્ન સ્વરૂપે જવાબ આપે છે. આખું કાવ્ય આપણું પ્રશ્ન સાથે જ વાતને રજૂ કરે છે. પછી આખી વાતમાં એવું છે, કાવ્યની અંદર આખી વાતમાં એ વાત રજૂ થાય છે કે ભાઈ કૃષ્ણ પોતાના બધા જ સાથે ભણેલા હતા શાંદિપની ઋષિના આશ્રમમાં. તો એ સાથે ભણેલા હતા તો એ બધી જ વાતને યાદ કરી અને સુદામાને પણ એ વાત યાદ કરાવે છે. એટલે ભગવાનનો ભક્ત તરફનો પ્રેમ અને ભાવ પ્રેમાનંદે આ કાવ્યમાં મૂકેલો છે કે કેવું ભગવાન પણ જો એ સાથે સુદામા અને કૃષ્ણ બંને સાથે ભણતા હતા એ વાતને ભગવાન પણ કેવી સરસ રીતે યાદ કરે છે. આમ તો આપણું આ કાવ્ય છે એ સુદામા ચરિત્ર લીધેલું છે. એ કાવ્યમાં એમાંથી થોડા ઘણા ફેરફાર સાથે આપણા પાઠ્યપુસ્તકમાં પ્રેમાનંદે મૂકેલું છે. એટલે સુદામા ચરિત્ર મૂળ કથામાં ફેરફાર કરી અને સુદામા ચરિત્રમાં પ્રેમાનંદે આ કાવ્ય લખ્યું છે. એમાંથી આપણે આ કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં મૂકેલું છે. પહેલી કાવ્ય પંક્તિ આપણે જોઈએ. પછી સાંભળ્યોજી બોલ્યા તને સાંભળે રે. પછી સાંભળ્યોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, બોલ્યા એટલે બોલે છે, તને સાંભળે એટલે તને યાદ છે. હાજી નાનપણનો ને મને કેમ વિસરે રે. હાજી એટલે હા પાડવું, માનથી કેવું. સુદામા જો પહેલી પંક્તિ છે એ કૃષ્ણ બોલે છે, કૃષ્ણ પ્રશ્ન સ્વરૂપે વાત રજૂ કરે છે. વળી સુદામા પણ પ્રશ્ન સ્વરૂપે જવાબ આપે છે. એમ કહે છે કે હા નાનપણનો નેહ, બાળપણનો, નાનપણ એટલે બાળપણનો, નેહ એટલે સ્નેહ, મને કેમ વિસરે રે. મને કેમ વિસરવું એટલે ભૂલાઈ જવું, એટલે મને કેમ ભૂલાઈ જાય, હું કેમ ભૂલી જાઉં. આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે. જો પહેલી 2 કાવ્ય પંક્તિ પૂરી થઈ. પહેલી 2 કાવ્ય પંક્તિ આપણે ફરી પાછું જોઈ દઈએ ને કે ભાઈ સાંભળ્યો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે અને કૃષ્ણને કહે છે કે ભાઈ તને યાદ છે આપણો નાનપણનો પ્રેમ. ત્યારે સુદામા એમ કહે છે કે હા એ નાનપણનો પ્રેમ ભૂલાય નહીં. હવે ત્રીજી કાવ્ય પંક્તિ. આપણે 2 મહિના પાસે રહ્યા તને સાંભળે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને કહે છે કે આપણે બંને 2 મહિના ઋષિના આશ્રમમાં સાથે રહ્યા, તને સાંભળે, તને યાદ છે. હાજી શાંદિપની ઋષિના ઘેર મને કેમ વિસરે રે. સુદામા એમ કહે છે કે આપણે 2 મહિના ક્યાં રહ્યા હતા, તો કે હા શાંદિપની ઋષિના ઘેર. ઘેર એટલે આમ તો પહેલાંના સમયમાં ઋષિ મુનિઓ રાજાના કુંવરો અથવા આવી રીતે વિદ્યા આપવા માટે મોટા આશ્રમો, જ્યાં આપણે સંકુલ કહીએ, હોસ્ટેલ કહીએ છીએ, એ રીતે વનની અંદર, જંગલની અંદર સરસ મજાના વનસ્પતિ વચ્ચે આવા આશ્રમો બંધાતા હતા. એટલે ઘર એટલે આશ્રમ. આપણે શાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. તને સાંભળે એટલે કે તને એ કેમ હું ભૂલી જાઉં. કૃષ્ણ એમ કીધું ને કે આપણે 2 મહિના સાથે રહ્યા. ત્યારે સુદામાએ પણ હા પાડી કે હા આપણે શાંદિપની ઋષિના ઘરે સાથે રહ્યા. એ હું કેમ ભૂલી જાઉં, વિસરી જવું એટલે ભૂલાઈ જવું. આપણ અનભિક્ષા માગી લાવતા તને સાંભળે. વળી કૃષ્ણ પાછો પ્રશ્ન કરે છે સુદામાને કે ભાઈ આપણે ભિક્ષા માગીને અન્નની ખાવાનો ખોરાક અન્નની ભિક્ષા માગીને લઈ આવતા. જો કેટલી સરસ પ્રેમાનંદે વાત કરી. ભગવાન છે એને માગવા જવું પડતું નથી, પણ ઋષિમુનિના આશ્રમમાં પોતે ભણતા તો ઋષિમુનિ એના ગુરુ કહેવાય અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું આજ્ઞાનું પાલન કરવું એનું મહત્ત્વ જાણતા હતા. એટલા માટે ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે ગુરુ જે કામ સોંપે એ કામ પોતે ભગવાન હોવા છતાં કરતા.
એટલે આના ઉપરથી આપણે પણ બોધ મળે ને કે જોઈએ ને કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આપણે પણ જોઈએ કે શિક્ષક આગળ છીએ, કોઈ વાતવ્ય છે, કોઈ રજૂઆત છે, એને આપણે શાંતિથી સાંભળી શકીએ. મળી જમતા ત્રણેય ભાત મને કેમ વિસરે રે. આપણે મળી અને ત્રણેય ભાઈ જમતા હતા, એ તો વિસરે તો કે કેમ ભૂલાઈ જાય. આપણે અન્ન માગીને લાવતા હતા 3 ભાઈ, તો કે ત્રીજું કોણ, તો કે બલરામ. ભગવાનના મોટા ભાઈ બલરામનો ઉલ્લેખ કર્યો છે. જો મૂળ કથાનકમાં ફેરફાર કરીને પ્રેમાનંદનું કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં મૂકેલું છે. ઘણી કથામાં બલરામનો ઉલ્લેખ હોતો નથી, પણ આમાં 3 ભાઈ એટલે ભ્રાત એટલે ભાઈ, તો ત્રીજા ભાઈ કોણ, તો કે બલરામ. મળી જમતા ત્રણેય ભાત મને કેમ વિસરે રે, આ પણ સૂતા એક સાથે તને સાંભળે રે. આપણે એક સાથે સૂતા ઘાસની પથારી ઉપર ગુરુના આશ્રમમાં એક સાથે ત્રણેય સૂતા. અન્ન ભિક્ષા માગીને લઈ આવતા, ગુરુનું કામ કરતા આશ્રમમાં, અને જે વિદ્યા ભણાવે તે ભણતા, અને સાંજના સમયમાં ઘાસના આસન ઉપર પોતે સૂતા. સાથ એટલે સાથે નહીં, પણ સાથે એટલે ઘાસની પથારી ઉપર. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. આપણે સાથે સૂતા સૂતા ઘાસની પથારી ઉપર સૂતા સૂતા સુખ દુઃખની વાતો કરતા, એકબીજાને સમજતા. પાછલી રાતના જાગતા તને સાંભળે. વળી કૃષ્ણ એમ કહે છે સુદામાને, પાછલી રાત એટલે પાછળની રાત્રિના ભાગ છે ને, પ્રથમ ભાગ, મધ્ય ભાગ અને પાછળનો ભાગ. એટલે વહેલી સવાર થવાની હોય એ પહેલાંનો આશરે અંદાજિત લઈએ તો કે 3, 4, 5 વાગ્યાનો સમય આપણે પાછલી રાતમાં ગણીએ છીએ. એટલે કે 3, 4 વાગ્યા પછીનો જે સમય છે, જે સવાર તરફ દિવસ રાત્રિ સવાર તરફ જાય છે, એને પાછલી રાત કહેવામાં આવે છે. પાછલી રાતના જાગતા તને સાંભળે, ત્યારના આપણે જાગી જતા અને વાતો કરતા. હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. સુદામા એમ કે હા, પાછલી રાતના જાગીને આપણે શું કરતા, તો વેદની ધૂન. તો કહેજો ને આશ્રમમાં ભણતા એટલે વેદનું જ્ઞાન. આપણા 4 વેદો છે, જોઈએ કે સામવેદ, અથર્વવેદ, આ વેદનું પોતે રટણ કરતા, ગાન કરતા, લય સાથે ધૂન કરતા અને ગાતા. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. કૃષ્ણ એમ કહે છે કે જ્યારે આપણા ગુરુ છે ને આશ્રમમાં આપને મૂકી અને બીજે ગામ ગયા હતા, એ આશ્રમમાં હતા નહીં ત્યારે તને યાદ છે, એ સાંભળે છે તને. કોઈ એકને જાચવા મુને કેમ વિસરે રે. સુદામા કે હા, શા માટે બીજા ગામે ગયા હતા ગુરુજી, તો કે કોઈ એકને જાચવા. જાચવું એટલે યાચના, વિનંતી, માગવું. એટલે કે કોઈ એક સારી વ્યક્તિની ઘરે માગવા માટે. જોઈએ ને કે ઋષિમુનિના સમયમાં આશ્રમનો ધર્મ હતો, એ આશ્રમમાં કોઈ સદગ્રસ્ત સારી વ્યક્તિના ઘરે માગી અને આ બાળકોને જમાડતા અને આશ્રમો ચલાવતા. એ જાચવા મુન કેમ વિસરે. મુન એટલે મુનિ. મુનિ એ કોઈ સારી વ્યક્તિની ઘરે બીજા ગામમાં માગવા માટે ગયા હતા, એ મને યાદ છે, એ મને ભૂલાણું છે નહીં. ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. ત્યારે ગોરાણી એટલે કે ઋષિના પત્ની. આમ તો ગોર મહારાજની પત્નીને ગોરાણી કહેવાય, પણ ઋષિમુનિના આશ્રમમાં ભણતા હતા એટલે એ ઋષિમુનિના પત્ની, એના માટે પ્રેમાનંદે ગોરાણી શબ્દ મૂકેલો છે. ગોરાણીએ તને સાંભળેલ. વળી કૃષ્ણ પાછી વાતને યાદ કરે છે કે ગોરાણીએ આપને કામ ચીંધ્યું હતું, આપને કામ કંઈ કહ્યું હતું, એ તને યાદ છે. લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. એણે એમ કીધું હતું કે કાષ્ઠ લઈ આવો. કોને, તો કે સુદામા છે, બલરામ છે અને ભગવાન શ્રી કૃષ્ણ. કાષ્ઠ એટલે લાકડા. તો કે લાકડા લેવા માટે તો જંગલમાં જવું પડે. જોઈને ઝાડ વનસ્પતિ હોય એની ડાળખીઓ કાપીને અથવા તો સૂકા લાકડા અથવા લીલા લાકડા લઈ આવવા. એટલા માટે એ ગોરાણીમાં એ આશ્રમમાં ભણતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને કામ ચીંધેલું છે. ખાંધે કુહાડા ધર્યા તને સાંભળેલે. ખંભા ઉપર કુહાડો ધર્યો, ખંભા ઉપર કુવાડો મૂક્યો છે.
શા માટે? તો કે લાકડા કાપવા માટે. લાકડા કાપવાનું ઓજાર એ કુહાડો, ખંભા ઉપર કુહાડો મૂક્યો છે અને સુદામા ભગવાન શ્રી કૃષ્ણ અને એ લાકડા કાપવા માટે જાય છે એ દ્રશ્ય યાદ કરે છે. ભગવાને પ્રશ્ન કર્યો હતો કે સુદામાએ કીધું કે હા, એ સમયમાં આપણે ખંભા ઉપર કુહાડો મૂકી અને જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. જો ભગવાનને સુદામાએ કેટલી સરસ કે આપણે ઘણું બધું દૂર ગયા હતા રણછોડ. ખંભા ઉપર કુહાડા મૂકી અને પછી કુહાડા લઈને જંગલની અંદર આપણે ઘણા બધા દૂર ગયા હતા લાકડા ગોતવા માટે, શોધવા માટે. રણછોડ ભગવાનનું નવું નામ પ્રેમાનંદે મૂકેલું છે. આપણે શામળીઓ નામ મળે છે, રણછોડ પણ નામ મળે છે. વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. બાંધવ એટલે ભાઈ, વાદ એટલે એકબીજા વચ્ચેની હરીફાઈ. હવે એવી હરીફાઈ થઈ ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામા એ બધા ભાઈઓ વચ્ચે, ત્રણેય વચ્ચે એવી હરીફાઈ થઈ. હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. પછી મોટું ઝાડનું થડ, ખોડ એટલે થડ, મોટું ઝાડનું થડ હતું ને એ કાપવા માટે બધા પાસેથી થોડી થોડી શક્તિ એકત્ર થાય તો એ કપાઈ જાય. એટલે જોયું ને કે આપણે ઘણીવાર નાના બાળક પાસે કામ લેવું હોય તો આપણે હરીફાઈ, જો કે ભાઈ પહેલાં કરી લેશે લેશન, તું પાછળ રહી જઈશ, આ લોકો કોણ પહેલાં લેશન કરી લેશે, એવી આપણે હરીફાઈ મૂકીએ. એમ ત્રણેય વચ્ચે એક પ્રકારની હરીફાઈ થઈ, વાદ થઈ. એ હરીફાઈમાં મોટું ઝાડવાનું થડ કપાઈ ગયું, કાપી નાખ્યું. ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. ત્રણ ભારા દોરડાથી બાંધ્યા તને સાંભળે રે. પછી એ મોટું ઝાડવું કપાઈ ગયું ને એના 3 ભાગ કરી નાખ્યા, ભારા કરી નાખ્યા, દોરડાથી એને બાંધી દીધા. એ તને સાંભળે રે, એ તને યાદ છે. હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. એટલે સુદામા એમ કે છે કે આપણે 3 ભારા બાંધી લીધા ને ત્યાં તો 12 મે. 12 મે એટલે આમ તો 12 મહિના સુધી સતત વરસતો વરસાદ. પણ આમાં આપણે શું કહેવું, પુષ્કળ વરસાદ. તો કે 12 પુષ્કળ વરસાદ આવે છે, પુષ્કળ વરસાદ પડે છે. દોરડે તને સાંભળે રે. હાજી આવ્યા 12 મે મને કેમ વિસરે રે. ખૂબ પુષ્કળ વરસાદ પડે છે. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. શીતળ એટલે ઠંડુ, શરીરમાં ખૂબ સરસ મજાની ઠંડી વરસાદને કારણે લાગે છે અને શરીર ઠંડુ થઈ જાય છે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. અને ખૂબ વરસાદ પડવાથી, જો લાકડાના 3 ભારા બંધાઈ ગયા હતા અને ખૂબ વરસાદ પડ્યો અને વરસાદ પડવાથી શરીરમાં ઠંડી ચડે છે અને શરીર ધ્રુજવા લાગે છે. ટાઢે ધ્રુજે આપણી દેહ, દેહ એટલે શરીર, ધ્રુજવા લાગે છે. મને કેમ ભૂલાઈ જાય. સુદામા કે મને કેમ ભૂલી શકું, હું કેમ ભૂલી શકું. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે નદીમાં કેવું સરસ પૂર, કેટલું બધું નદીમાં પૂર આવ્યું, એટલો પુષ્કળ વરસાદ પડ્યો, એ તને યાદ છે. ધન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે રે. ધન એટલે વાદળ, વાદળ મુશળધાર વરસ્યો, એ મને કેમ વિસરે, એ કેમ હું ભૂલી જાવ. પછી ગુરુજી શોધવાની શર્યા તને સાંભળે રે. પછી ગુરુજી શોધવાની શર્યા કોને, તો કે ભગવાન શ્રી કૃષ્ણ, સુદામા અને બલરામને. ખૂબ વરસાદ પડવાથી ગોરાણીમાં એ કામ આપ્યું હતું. ઋષિ તો આશ્રમમાં હાજર હતા નહીં, એ ગોરાણીમાં એ જે કામ સોંપ્યું હતું એ કામ કરવા માટે જંગલમાં ઘણા દૂર ગયેલા અને ખૂબ વરસાદ પડેલો એટલે અહીંયા ઋષિ છે આશ્રમમાં ચિંતિત થાય છે, એટલે કૃષ્ણને સુદામાને શોધવા માટે નીકળે છે. કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. ગુરુજી પોતાના પત્ની, સ્ત્રી એટલે પોતાના પત્નીને એમ કહે છે કે તે ખૂબ કેર એટલે જુલમ અથવા હાહાકાર, તે ખોટું કર્યું છે. આ 3 બાળકોને આ કામ સોંપીને અત્યારે વરસાદના સમયે 3 બાળકો જંગલમાં લાકડા લેવા માટે કેમ જાય. એટલે ગુરુજી પોતાના પત્નીને ઠપકો આપે છે, ખીજાય છે. આપણા હૃદયા સાથે ચાપ્યા તને સાંભળે રે. પછી ગુરુજી શોધવા માટે કૃષ્ણને મળે છે અને ગુરુજી કહે છે અને ગુરુજી અને કૃષ્ણ મળે છે અને હૃદય બરોબર ચાંપે છે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે.
એને ગુરુ ઘરે તેડી લાવ્યા, એ મને કેમ ભૂલાય રે, આપણે તે દાહડાના જુજવા તને સાંભળે રે, અને આપણે તે દિવસના જુદા પડી ગયા હતા, જુજવા એટલે જુદા થઈ ગયા હતા, એ કેમ વિસરાય, એ તને સાંભળે છે, તને યાદ છે, ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. સુદામા એમ કે છે કે ફરી પાછા આપણે આજ મળ્યા છીએ તો એ મને ભૂલાય નહીં. તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે. તમો પાસ, જો સુદામાએ કૃષ્ણને મોટો કર્યો, કૃષ્ણએ સુદામાને મોટો કર્યો. હકીકતમાં તો કૃષ્ણ ભગવાન છે, અંતર્યામી છે, પણ સુદામાએ સામાન્ય બ્રાહ્મણને મોટા કીધા છે કે તમારી પાસે, કૃષ્ણ સુદામાને એમ કે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા એ સાંભળે છે, હુંને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. ને સુદામા હું એટલે પોતે, તો કે તમે મને મોટો કર્યો છે, તમે મને મહાન કર્યો છે, તમે મારી પાસે વિદ્યા શીખતા, એટલું સરસ તમે મને માન આપ્યો છે, તો હું કેમ ભૂલી શકું, એ મને ભૂલાય નહીં. હવે બે પંક્તિ વલણની આપેલી છે, તો કે મહારાજ લાજની જ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. તમે મહારાજ, જો સુદામા છે ભગવાન, હવે સુદામા એમ કે છે કૃષ્ણને, અત્યાર સુધી કૃષ્ણએ પ્રશ્ન કર્યો અને પ્રશ્ન સ્વરૂપે સુદામાએ જવાબ આપ્યો. હવે સુદામા જ વલણની વાત કરે છે કે મહારાજ તમે છે ને આ દાસની લાજ વધારી છે, તમે નિજ એટલે કે મારી પોતાની લાજ વધારો છો શ્રી હરિ, શ્રી ભગવાન. પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરીને, દરિદ્રતા ખોવા માટે સોમ દ્રષ્ટિ શ્યામે કરી. સોમ એટલે શીતળ ઠંડી દ્રષ્ટિ, દરિદ્રતા એટલે ગરીબાઈ. સુદામાના જીવનમાં જોયું ને આપણે કથામાં સાંભળ્યું કે સુદામા પોરબંદરના ગરીબ બ્રાહ્મણ હતા, સમયાંતરે દ્વારકા ભગવાનને મળવા જાય છે, અને ભગવાન એની ખૂબ જ ભગવાનને એટલી બધો ભાવ ને પ્રેમ હોવાને કારણે ભગવાન એની બધી ગરીબાઈ દૂર કરી દે છે. એટલે સોમદ્રષ્ટિ કરી અહીંયા આપણું કાવ્ય અહીંયા પૂરું થાય છે. આ કાવ્ય આપણું પૂરું. હવે આ કાવ્યને આપણે પ્રશ્ન અને વ્યાકરણ પૂરીશું. આપણે અહીંયા કાવ્ય પૂરું કર્યું. હવે આ જ કાવ્યના પ્રશ્ન આપણે જોઈએ. જો સવિસ્તાર પ્રશ્ન, 2-3 વાક્યવાળા પ્રશ્ન, 1 વાક્યવાળા પ્રશ્ન અને વ્યાકરણ વિભાગ જે જોઈને કે આપણી એકમ કસોટી આવી રહી છે ને, એના માટે આપણે રીડિંગ માટે આપણે પ્રશ્ન, હું અહીંથી પ્રશ્ન બોલું, પ્રશ્નના જવાબ બોલું, તમે ધ્યાનથી સાંભળો. પ્રશ્ન પહેલો સવિસ્તાર છે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા અને લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્રતા ભાવે એને શ્રી કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું છે. પહેલો સવિસ્તાર પ્રશ્ન આપણે પ્રશ્ન જોયો, પ્રશ્નોનો જવાબનું પણ પઠન મેં કર્યું. વિદ્યાર્થી મિત્રો, તમારી અનુકૂળતાથી ગમે ત્યારે આ ક્લિપ ખોલી અને પ્રશ્નનું રીડિંગ પણ તમે કરી શકો. તમારી અનુકૂળતાએ આ પ્રશ્ન ચોપડામાં અથવા શ્વામાં પણ તમે લખી શકો. ન લખવા હોય તો રીડિંગ ગમે ત્યારે કરી શકો. પ્રશ્ન 2, બીજા પ્રશ્નના 3 પ્રશ્ન છે, એટલે એનો પહેલા પેટા પ્રશ્ન. સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ રીતે હતી? દૈનિક એટલે દિવસ દરમિયાન, જે દિવસ દરમિયાન થતી ક્રિયાઓ.
શાંદિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ. તેઓ બંને સાથે ભિક્ષા માગવા જતા, ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને એકબીજાને સુખ દુઃખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધૂન કરતા. જો 3 ક્રિયા બતાવી દીધી. વહેલા સવારે ઉઠતા, વેદની ધૂન કરતા, ભિક્ષા માગવા જતા અને ઘાસની પથારી ઉપર સૂતા. બીજો પેટા પ્રશ્ન, શ્રી કૃષ્ણ અને સુદામા એ જંગલમાં જઈ લાકડા લાવવાનું કામ કઈ રીતે કર્યું? જવાબ આપણે જોઈએ. શ્રી કૃષ્ણ અને સુદામાએ ખંભે કુહાડો મૂકી અને જંગલમાં ગયા. જંગલમાં ઘણે દૂર સુધી જઈ વૃક્ષનું મોટું થડ ફાડ્યું, એના ટુકડા કર્યા, એના 3 ભાગ કરી એને દોરડાથી બાંધીને 3 ભારા તૈયાર કર્યા. પ્રશ્ન 3, જંગલમાં અચાનક શી આપત્તિ આવી? આપણે જવાબ જોઈએ. જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓમાં પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટવાઈ ગયા. પહેલો આપણે સવિસ્તાર પ્રશ્ન જોયો. બીજો પ્રશ્ન, એના 3 પેટા પ્રશ્ન જોયા આપણે, 2-3 વાક્યવાળો પ્રશ્ન. હવે 1 વાક્યવાળા 2-3 વાક્યવાળાનો ચોથો પ્રશ્ન. શાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. શાંદિપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. એ સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ. પહેલાં તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા. અને પછી બંનેને આશ્રમમાં લઈને આવે છે. 5મો પ્રશ્ન. પ્રશ્ન પહેલા જોઈએ. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? જવાબ, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. આ 5 પ્રશ્ન 2-3 વાક્યવાળા હતા. હવે 1 વાક્યવાળા પ્રશ્ન એટલે કે ટૂંક જવાબી પ્રશ્ન, એના પણ 6 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, પછી સાંભળ્યો બોલ્યા કાવ્યના કવિનું નામ લખો. તો કવિ પ્રેમાનંદ. પછી સાંભળ્યો બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર, તો કે કડવું આખ્યાન ખંડ. પ્રેમાનંદ કોઈ પણ 2 આખ્યાનોના નામ જણાવો. તો કે સુદામા ચરિત્ર. પહેલું આખ્યાન તો કે સુદામા ચરિત્ર અને બીજું કુંવરબાઈનું મામેરું. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને લાકડા એટલે કે બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. 5મો, પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? પછી સામળિયોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે. 6થો પ્રશ્ન, શાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? આપણે જવાબ જોઈએ. પછી ગુરુજી શોધવા નિસર્યા, કહ્યું સ્ત્રીને તે કીધું કેર, આ પણ રદિયા સાથે ચાપ્યા. વાક્યોમાં શાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે. અહીંયા નાના પ્રશ્ન પૂરા. હવે વ્યાકરણ વિભાગ. જો વ્યાકરણ વિભાગ વિદ્યાર્થી મિત્રો આપણે બધું જ ટૂંકમાં, જો બધા જવાબ મેં લઈ લીધા છે. વ્યાકરણ વિભાગ અહીંથી આપણે જુઓ છો બોર્ડમાં. વ્યાકરણ વિભાગનો પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો, 5મો પ્રશ્ન, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. વ્યાકરણ વિભાગના 14 પ્રશ્નના સીધા જવાબ આપણે બોર્ડમાં લખેલા છે.
સીધા જવાબ, પ્રશ્ન નથી લખેલા, સીધા જવાબ લખેલા છે પ્રશ્નમાં. દરેક પ્રશ્નના જો પહેલું તો કે જોડણી છે, બીજું ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ, સમાનાર્થી, ધાતુ પ્રત્યય, સર્વનામ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, સમાસ, તળપદા શબ્દ, લિંગ, કાળ અને પ્રત્યય. ઘણા વ્યાકરણના ચેપ્ટરો આપણે ચલાવેલા છે, ઘણા વ્યાકરણના નામ છે, પણ એ ચેપ્ટર આપણે ચાલેલા નથી. પણ અત્યારે આપણે આ કાવ્ય પૂરું કરેલું છે, એટલે આપણી કાવ્યની અંદર આવતા દરેક વ્યાકરણને આપણે સમજી લઈએ અને એ વિશેની માહિતી મેળવી લઈએ. એકમ કસોટીના કારણે આ વ્યાકરણ પૂરી લેશું આપણે, અથવા આપણી રીતે ચોપડામાં લખી લેશું, અથવા તો એનું રીડિંગ કરવા માટે અત્યારે બધું જ વ્યાકરણ આપણે પુરાવેલું છે. જો જોડણીમાં સાંદીપની, મુશળધાર, સોમદ્રષ્ટિ અને કાષ્ઠ એ ચારેય જવાબ છે, 4 જોડણીના. હવે ધ્વનિ શ્રેણી તો કે સાંભળ્યો, તો કે ધ્વનિ શ્રેણી તો કે ભાઈ સ્વર અને વ્યંજન છૂટાણ, તો કે પહેલું ઉદાહરણ છૂટું પાડીને તમને આપી દીધું છે. એમ પછીના સાંદીપની છે, રણછોડ અને દરિદ્ર, એ 3 શબ્દને આપણે આ રીતે છૂટા પાડી દેશું. એ આપને આવડે છે, 8મામાં આપણે જોયું છે. સંજ્ઞા તો કે જો સંજ્ઞામાં સાંદીપની તો કે વ્યક્તિવાચક, ટાઢે તો કે ભાવવાચક અને ભારા તો કે સમૂહવાચક. 3 જવાબ આવી ગયા. પછી પ્રશ્ન 4, પ્રશ્ન ચોથો વિશેષણ, તો મહારાજ લાજ નીજ દાસની વધારો, તો નીજમાં સાર્વનામિક, વાત વધ્યો બેઉ બાંધવે તો બેઉ સંખ્યાવાચક, શીતળ શરીર થાય ઘણું શીતળ તો કે ગુણવાચક, સમાનાર્થી શબ્દમાં નેહ તો કે સ્નેહ, ભિક્ષા, ભીખ, ભ્રાત, ભાઈ, કાષ્ઠ લાકડા, લાજ શરમ, દારિદ્ર ગરીબાઈ, દાસ ચાકર અને સોમ તો ચંદ્ર. ધાતુ પ્રત્યયમાં તો કે જાગવું તો કે જાગરણ અને શોધવું તો શોધક. પ્રશ્ન 7 સર્વનામ, આપણ સુતા એક સાથે તને સાંભળે આપણને તને, તમે પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે તમો અમો અને તને. રૂઢિપ્રયોગ, હૃદય સાથે ચાપવું, પ્રેમથી ભેટવું, તેડી લાવવું, બોલાવી લાવવું. શબ્દ સમૂહ ગોરના પત્ની ગોરાણી, જાડી ધારે વરસતો વરસાદ મુશળધાર. પ્રશ્ન 10 સમાસ, સુખ અને દુઃખ દ્વંદ્વ સમાસ, મુશળધાર કર્મધારય, વિશેષણ મળ્યું છે માટે સોમદ્રષ્ટિ, સોમ જેવી દ્રષ્ટિ, સોમરૂપી દ્રષ્ટિ. રણછોડ, રણને છોડનાર ઉપપદ, મહારાજ, મહાન એવા રાજા મહારાજ, કર્મધારય. તળપદા શબ્દો પછે પછી, મૂન મુનિ, હૃદયુ હૃદય, દાહડો દિવસ, પાસ પાસે, હુને મને. પ્રશ્ન 12 ભિક્ષા સ્ત્રીલિંગ, કુહાડો પુલ્લિંગ, ખોડ નપુંસકલિંગ, દાસ પુલ્લિંગ, ધૂન સ્ત્રીલિંગ અને પૂર નપુંસકલિંગ. પ્રશ્ન નંબર 3 કાળ, પહેલું છે ભૂતકાળ અને બીજું પણ ભૂતકાળ. અને પ્રશ્ન નંબર છેલ્લો પ્રશ્ન વ્યાકરણનો પ્રત્યય. તો 4 પ્રશ્નમાં પર પ્રત્યય લાગે. સામળ્યો પ્લસ જી, બીજામાં નાનું પ્લસ પણ, 3માં ગોર પ્લસ આણી અને શીતળમાં શીત પ્લસ અળ. એટલે 4 પ્રશ્ન પર પ્રત્યય થાય છે. અહીંયા આપણું વ્યાકરણ વિભાગ પૂરું, અહીંયા આપણું આ કાવ્ય પૂરું થાય છે.